ધોરણ 10ના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સાદર પ્રણામ, નમસ્કાર. આજે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયની બ્લુ પ્રિન્ટ સમજવા જઈ રહ્યા છીએ. બ્લુ પ્રિન્ટ મતલબ કે પેપર સ્ટાઇલ, જે ગુજરાત સરકાર દ્વારા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે, શિક્ષણ પરીક્ષણ દ્વારા જાહેર કરેલી હોય છે, બરાબર. બ્લુ પ્રિન્ટ એક એવી વસ્તુ છે કે જેના આધારે તમને તૈયારીનો ખ્યાલ આવે કે કયા ચેપ્ટરની અંદરથી કેટલા માર્કના દાખલા પૂછાવાના છે, કુલ કેટલા માર્કનો એનો ગુણભાર છે. એના માટે થઈ અને તમે સ્માર્ટ વર્ક કરી શકો એ માટે બ્લુ પ્રિન્ટ અગત્યની હોય છે, બરાબર. બ્લુ પ્રિન્ટ જો તમારા માઇન્ડની અંદર હોય તો તમે યોગ્ય સ્ટ્રેટેજી બનાવી શકશો અને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક વચ્ચેનો ડિફરન્સ તમે સમજી શકશો. તમે ઘણા બધા વિદ્યાર્થીઓને, ટોપર્સને એવું કહેતા સાંભળ્યા હોય કે અમે થોડુંક સ્માર્ટ વર્ક કરતા હતા. ઘણી જગ્યાએ શિક્ષકોને પણ એવું કહેતા સાંભળ્યા હોય કે હાર્ડવર્ક કરવું એની સાથે સાથે સ્માર્ટ વર્ક કરવું એ ખૂબ જ જરૂરી છે. તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બેમાં ડિફરન્સ શું છે. કોઈ વિદ્યાર્થી એવો છે કે જે દિવસની અંદર 7 થી 8 કલાક ભણવા પાછળ બગાડે છે અને જેટલા પર્સન્ટેજ કે જેટલા માર્ક્સ લાવી શકે છે, એની સામે બીજો વિદ્યાર્થી એવો છે કે જે આખા દિવસમાં માત્ર 2 કે 3 જ કલાક ભણવા પાછળ આપે છે, છતાં પણ બંનેના માર્ક્સ, બંનેનું રિઝલ્ટ એક સરખું હોય છે. તો આ પાછળનું કારણ શું હોય છે તો એ તમે આ બ્લુ પ્રિન્ટ પરથી સમજી શકશો. હું તમને વ્યવસ્થિત રીતે આખી બ્લુ પ્રિન્ટ સમજાવું છું. ત્યાર પછી મેં જે 2019 અને 20ના વર્ષની અંદર, એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને માર્ચ 2020નો જે પેપર લેવાનો હતો, અભ્યાસક્રમ બદલાણા પછી ધોરણ 10ની અંદર NCERT કોર્સ આવ્યા પછી જે નવો અભ્યાસક્રમ આવ્યો છે, એમાં જે બોર્ડ દ્વારા પેપર લેવાયેલો છે, એ પેપરનું મેં એનાલિસિસ કર્યું છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે એ પેપરમાંથી કેટલા માર્કનું, કયા ચેપ્ટરમાંથી અને કેટલા વેટેજનું પૂછાણું હતું. તો આપણે એ બંને વસ્તુ સમજીએ છીએ. અત્યારે આપણું જે શૈક્ષણિક વર્ષ છે એ છે 2020 થી 21, બરાબર. એટલે કે 2020થી 2021ના શૈક્ષણિક વર્ષની આપણે વાત કરવી છે. તો ધોરણ 10 વિષય ગણિત, એની બ્લુ પ્રિન્ટ આ પ્રકારની કંઈક બ્લુ પ્રિન્ટ એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આપણે સમજતા જઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ શું છે. તો કે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ટોટલ તમારે 15 પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણોનો નામ અહીંયા લખેલા છે, બરાબર. આખો જ લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી હું અહીંથી થોડોક દૂર ખસી જઈશ. તમે લોકો બોર્ડ પર જે બ્લુ પ્રિન્ટ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને વ્યવસ્થિત એનો અભ્યાસ કરજો. બાળકો, કોઈ પણ ચેપ્ટર તૈયાર કરવાનું શરૂ કરો તમે એ પહેલાં તમારે એનો ગુણભાર અને એના બ્લુ પ્રિન્ટ પર એક નજર 100% નાખી દેવી જોઈએ કે જેથી કરીને તમારું 25થી 30% કામ તો એમનામ કેન્સલ થઈ જશે. બિનજરૂરી જે તમે મહેનતો કરતા હોય, બરાબર, એ મહેનત દૂર થઈ જશે અને તમારે પૂરેપૂરું ધ્યાન અને તમારી મહેનત એ સાચી દિશામાં હશે. ઓકે. ટોટલ 15 પ્રકરણો છે. વાસ્તવિક પ્રકરણ 1, વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ, દ્વિચલ, સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, આ રીતે 15 પ્રકરણો છે. કુલ તમારે 80 માર્કનો પેપર આવશે. કુલ ગુણ કેટલા હશે બાળકો? તો કે 80. અને 80 માર્કના પેપરમાં તમારે 39 પ્રશ્નો લખવાના છે. કુલ કેટલા માર્કનો પેપર છે? તો કે 80 માર્કનો પેપર છે. 80 માર્કના પેપરની અંદર બોર્ડમાં કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હોય છે? તો કે 39. સોરી, 80 માર્કના પેપરમાં 39 પ્રશ્નો તમારે લખવાના હોય છે. અહીંયા મેં એ રીતનું વિભાજન કરેલું છે કે ચેપ્ટરના નામ છે. 1 માર્કના સવાલો કેટલા હશે? તો એ સવાલોની સંખ્યા છે. 2 માર્કના સવાલ એટલે 1 માર્કના જે સવાલ પૂછાશે એને આપણે વિભાગ A કહીએ છીએ. 2 માર્કના સવાલોને વિભાગ B.
3 માર્કના સવાલો એ વિભાગ સી અને 4 માર્કના સવાલ એ વિભાગ ડી. તો પહેલું પ્રકરણ જે છે વાસ્તવિક સંખ્યાઓ, એ વાસ્તવિક સંખ્યામાંથી 1 માર્કનો એક પણ સવાલ પૂછાતો નથી. સમજાણું? પહેલું જે પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, એમાંથી 1 માર્કનો એક પણ સવાલ પૂછાતો નથી. માત્ર 2 માર્કના કેટલા સવાલ પૂછાય છે? તો કે 2. તો 2 માર્કનો એક સવાલ, એવા કુલ કેટલા સવાલ? 2. તો કુલ માર્ક કેટલા થયા? જો અહીંયા કુલમાં મેં પહેલા જે 12 છે, કાઉન્સની 12 છે, એ માર્ક્સ દર્શાવે છે. કાઉન્સની અંદર છે એ પ્રશ્નોની સંખ્યા. તો 2 માર્કના 2 સવાલ એટલે કુલ સવાલ થયા 2 અને એના 4 માર્ક થયા. મતલબ પહેલા પ્રકરણનો ગુણભાર કેટલા માર્કનો છે? તો કે 4 માર્કનો ગુણભાર છે. પહેલા પ્રકરણનો ગુણભાર બાળકો કેટલા માર્કનો છે? 4 માર્કનો. 2 માર્કના 2 સવાલ. ચલો, આ સમજાણું બધાને? ઓકે. તો હવે જુઓ કે આના પરથી સ્માર્ટ વર્ક કઈ રીતે થઈ શકે એ તમે સમજો. તો કે સ્માર્ટ વર્કની માટે તમે ધારો કે પહેલું પ્રકરણ છે એમાં ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે 4-4 માર્કના મોટા મોટા સવાલો હોય એ સોલ્વ કરતા હોય. બરાબર? ઘણા બધા ઉદાહરણમાં, શરૂઆતના સ્વાધ્યાયમાં એવા સવાલ પણ છે કે જે ખૂબ મોટા છે. બરાબર? કે જે 4 અથવા 5 માર્ક આપે ને આપણને, તો પણ એમ થાય કે આ 5 માર્કમાં આપણને તો ખૂબ મોંઘો પડે સવાલ. બરાબર? તો એવા સવાલોની પાછળ ખૂબ ટાઈમ બગાડતા હોય. એની સામે 1 માર્ક અને 2 માર્કના સવાલોમાં અને એના દાખલાઓમાં એ ઓછો ટાઈમ આપે. હવે સરવાળા થાય શું? તો કે એને વધારે ટાઈમ ક્યાં બગાડ્યો? 4 માર્કમાં અને 3 માર્કના મોટા મોટા દાખલાઓ, જે અઘરા એની કેપેસિટી બહારના હોય એવા દાખલાઓ કરવામાં એણે ખૂબ ટાઈમ બગાડ્યો. બરાબર? ટેક્સ્ટ બુકના કરશે, બીજા અલગ અલગ માર્કેટમાં 10 પ્રકારના મટીરિયલ્સ આવતા હોય, એ બધા મટીરિયલ્સમાંથી દાખલાઓ કરશે, આવા મોટા મોટા દાખલાઓ. બરાબર? કારણ કે હવેનો ટ્રેન્ડ એવો છે બાળકો કે પોતાનું મટીરિયલ સારું દેખાડવા માટે દરેક મટીરિયલ્સ કંપનીઓ એવું કરતી હોય કે કાંઈક ને કાંઈક વિશિષ્ટ દાખલાઓ એમાં ઉમેરે. તો એવા દાખલાઓમાં એ ટાઈમ બગાડવા જાય તો એની સામે એવું થાય કે 1 માર્ક 2 માર્કમાં ટાઈમ ન આપ્યો હોય તો 4 માર્કમાં. હકીકતમાં બોર્ડમાં જે દાખલો પૂછાવાનો છે એ તો વિદ્યાર્થીને આવડે નહીં. ક્લિયર થાય છે? તો એની માટે થઈ અને તમે એવું સ્માર્ટ વર્ક કરો કે પહેલા ચેપ્ટરમાંથી માત્ર કેવા તો કે 1 માર્ક અને 2 માર્કના જ દાખલાઓ કરે. કોકને સવાલ થશે કે સર 1 માર્કનો તો એક દાખલો આમાં પૂછાવાનો જ નથી, તમે 1 માર્ક ને 2 માર્ક શું કામ કહો છો? એ હમણાં હું તમને બોર્ડમાં બ્લુ પ્રિન્ટમાં જે ફેરફાર થયા હતા પેપરમાં એ હું તમને સમજાવું છું. એનો મતલબ એવો છે બાળકો કે બ્લુ પ્રિન્ટ અત્યારે આપણે સમજીએ છીએ પણ એવું કોઈ જ જરૂરી નથી. સાંભળજો, 90% પેપર બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોય છે, 90% પેપર. પણ 10%ની અંદર શિક્ષકો પેપર સેટર જે હોય પોતાની રીતે છૂટછાટ લઈ શકે. એમાં કોઈએ એને સમ આપ્યા હોય નહીં, જયરાજ સરના સમ ન આપ્યા હોય, કોઈ વિદ્યાર્થીના કે એને એના મમ્મી પપ્પાના સમ ન આપ્યા હોય કે તમારે આ જ રીતે પેપર કાઢવાનું, નહીંતર તમારી ઉપર કાયદેસર કાર્યવાહી થશે, એવું કાંઈ જ હોય નહીં બાળકો. સમજાય છે? એટલે ધારો કે પહેલા ચેપ્ટરમાંથી 2 માર્કના બદલે કોઈ 1 માર્કના સવાલ પૂછી લે કે 2 માર્કનો એક દાખલો પૂછો અને 1 માર્કના 2 બીજા સવાલ પૂછ્યા. તો અહીંયા 2 સવાલ પૂછ્યા, અહીંયા 2 માર્કનો એક દાખલો, ટોટલ 4 માર્ક થઈ ગયા. તો એમાં હું કે તમે કોઈ જ પેપર સેટર ઉપર કોઈ જ પ્રકારનો આક્ષેપ ન કરી શકે કે તમારે આવું પૂછવું ન જોઈએ. બ્લુ પ્રિન્ટ આપણી સરળતા માટે છે, નહીં કે એણે એવું જ કરવું જોઈએ. પણ મોટે ભાગે એવું થતું હોય છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોય, એટલે ચિંતા ન કરો. ક્લિયર? એટલે 1-2 માર્કનો દો, પછી 4 માર્કનો આમાંથી પૂછાવાની શક્યતાઓ નથી. એક બીજી વાત કે જે વિદ્યાર્થીને 80માંથી 80 માર્ક જ લાવવા છે એને 79.5 આવે, અડધો માર્ક કપાય, છતાં એ પણ જે વિદ્યાર્થીને પોસાતી વાત ન હોય તો એવા વિદ્યાર્થીઓએ તો આવું કાંઈ જોવાનું જ નથી. એણે તો બધું કરી જ નાખવાનું છે. ક્લિયર? પણ જે વિદ્યાર્થીઓ એવા છે કે જેનું ગણિત થોડું કાચું હોય, બરાબર, બેઝ અગાઉના ધોરણો છે એ બહુ એટલા બધા સારા ન હોય, અમારો પ્રયત્ન એવો જ હોય છે કે અમે ક્યાંય તે 1 થી 9 ધોરણનું શિક્ષણ એને ક્યાંય આડું ન આવે, અડચણરૂપ ન થાય, એ જ રીતે હું ગણિત ભણાવું છું 10માનું. છતાં પણ જેને અગાઉના ધોરણો કાચા હોય અને પોતાના પર કોન્ફિડન્સ એવો ન હોય, અમે તો સારામાં સારો પ્રયત્ન કરીએ છીએ. પણ જે વિદ્યાર્થીને પોતાના પર જ કોન્ફિડન્સ ન હોય કે હું ગણિતમાં સારું રિઝલ્ટ લાવી શકીશ, તો એવા વિદ્યાર્થીઓ ખાસ બ્લુપ્રિન્ટ પ્રમાણે મહેનત કરો તો તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. ઓછી મહેનતે તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. ઓકે, તો આમાં 4 માર્ક આ રીતે હોય છે. બીજું જે ચેપ્ટર છે બહુપદીઓ, એમાં 1 માર્કનો એક, 2 માર્કનો એક
અને 3 માર્કનો 1, એટલે એમાંથી 4 માર્કના દાખલા પૂછાતા નથી. જો બાળકો 4 માર્કમાં તો કોઈ જ સંભાવના એવી નથી, કોઈ જ શક્યતા એવી નથી કે ફેરફાર થાય. એટલે 4 માર્કના દાખલા માટે તો તમારે આ 1, 2, 3, 4, 5 એટલે કે 3જું ચેપ્ટર, 6થું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 11મું ચેપ્ટર ને 13મું ચેપ્ટર જ તૈયાર કરવાનું. 4 માર્કના ફરજિયાત એમાંથી જ હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. જે ફેરફાર છે ને 1-2 માર્કમાં થાય, જે ફેરફાર થવાના હોય ક્યાં થાય, વધારે 1-2 માર્કની અંદર ફેરફાર થાય. બાકી 110% 4 માર્કના જે આ દાખલાઓ છે એ જે ચેપ્ટરમાંથી કહેવામાં આવ્યા છે એ જ ચેપ્ટરમાંથી પૂછાશે, એટલે એમાં સહેજે ચિંતા કરતા નહીં. ઓકે, તો 1, 2, 3 કુલ સવાલોની સંખ્યા કેટલી થઈ? 3. હવે 3 માર્કનો એક દાખલો, 3 માર્કી, 2 માર્ક બીજા, રેડી, અને 1 માર્ક, એટલે ટોટલ કેટલા માર્ક થયા? 6 માર્ક. એટલે બીજા ચેપ્ટરમાંથી 6 માર્કના દાખલાઓ પૂછાશે. દાખલાઓની સંખ્યા કેટલી હશે? 3. ત્રીજા ચેપ્ટરમાંથી 1 માર્કના 2, 2 માર્કનો 1. હવે અહીંયા મેં સ્ટાર કર્યો છે, અહીંયા જ્યાં જ્યાં ફૂદડી કરી છે ને સ્ટાર કર્યો, એનો મતલબ શું છે? તો કે અહીંયા ઓપ્શન હશે. એટલે શું? તો કે ત્રીજા ચેપ્ટરની અંદર, ત્રીજા ચેપ્ટરમાં 2 માર્કનો જે દાખલો હશે ને એના અથવામાં તે ત્રીજા ચેપ્ટરનો જ તે 1-2 માર્કનો દાખલો હશે. એટલે આની અંદર અથવા હશે. જ્યાં જે મેં સ્ટાર કર્યા છે એ સ્ટાર શું દર્શાવે છે? તો કે ઓપ્શન આપ્યા હશે. એટલે કે જે દાખલો હોય એના ઓપ્શનમાં બીજો હશે. સમજાણું? એટલે તમારી 2 માંથી કોઈ પણ 1 ગણવાનો છે, 2 ગણવાના નથી. એટલે અહીંયા સવાલ તો એક જ થયો, પણ હશે કેટલા? 2. 2 માંથી કોઈ પણ કેટલા ગણવાના? 1. રેડી? એટલે 1, 2 માર્ક આ, 2 ને 2 આ 4, 4 ને 4 માર્કનું 1, 4 ને 4 કેટલા માર્ક? 8. તો હવે તમે જોઈ શકો છો કે 8 માર્કનું આ ચેપ્ટર થયું. એટલે આ ચેપ્ટરમાં સૌથી વધારે ગુણભાર થયો. કેટલા માર્કનો? 8 માર્કનો. અને વિશેષ વાત એ છે કે 2020 માર્ચ 2020ના પેપરમાં માંથી 8 નહીં 11 માર્કનું પૂછાણું હતું બાળકો. કેટલા માર્કનું પૂછાણું હતું? 11 માર્કનું. ઓકે, ચોથું ચેપ્ટર છે એમાં 1 માર્કનો 1, 2 માર્કનો 1 છે એમાં ઓપ્શન, અને 3 માર્કનો 1 એટલે 3 સવાલ, 6 માર્ક થયા. સમાંતર શ્રેણીની અંદર 1 માર્કનો, 3 માર્કનો, 3 માર્કનો જે હશે એની અંદર ઓપ્શન હશે, એટલે કુલ 2 સવાલ, 4 માર્ક. ત્રિકોણ જે છે એમાં 2 માર્ક અને 4 માર્ક. આની અંદર 4 માર્કમાં ફરજિયાત પ્રમેય જ હશે. શું હશે? પ્રમેય. ક્લિયર? પ્રમેયના અથવામાં સાબિતીનો દાખલો હોઈ શકે. હવે આમાં જુઓ, ઘણા વિદ્યાર્થીઓ 6થું ચેપ્ટર તૈયાર કરતા હોય ને તો સાબિતીના એટલા બધા દાખલા કરે, મારી ના નથી કરવાની, પણ સ્વાભાવિક છે 4 પ્રમેય છે, 4 માંથી 1 પ્રમેય હશે ને એના અથવામાં 1 સાબિતીનો દાખલો છે. જો તમે 4 પ્રમેય કરી નાખો તો આખી 6થા ચેપ્ટરની અંદર જેટલી સાબિતીના દાખલા છે, જેટલી રાઇડર છે એ બધી કરવાની જરૂર નથી. સ્માર્ટ વર્ક કરો તમે. જુઓ, આની પાછળ તમે આખું ચેપ્ટર કરવા જશો ને રાઇડર સહિત બાળકો, તો એમાં એટલો એફર્ટ, એટલો તમારો ટાઈમ અને શક્તિ જશે કે પાછળના તમે 3-4 ચેપ્ટર એમાં તૈયાર કરી શકશો. સમજાય? આ એક ચેપ્ટરની પાછળ જેટલો ટાઈમ આપો ને એટલો ટાઈમ જો બીજા ચેપ્ટરમાં આપો ને તો બીજા 3 ચેપ્ટર તમારા તૈયાર થઈ જાય. તો એની માટે થઈ અને સ્માર્ટ વર્ક આપણે કરવાનું છે. આમાં માત્ર 6થા ચેપ્ટરમાંથી ખાલી 4 પ્રમેય કરી નાખો ને એટલે તમારું કામ ચાલી જશે. ક્લિયર? ઓકે, 7મું ચેપ્ટર જે છે એની અંદર 1 માર્કનો 1 દાખલો, 3 માર્કનો 1, બરાબર. ત્રિકોણમિતિનો પરિચય, એની અંદર 2 માર્કના 2 માર્કનો 1 દાખલો હશે એ ફરજિયાત લખવાનો. આ દાખલો ફરજિયાત લખવાનો, અને 2 માર્કનો બીજો દાખલો પૂછાશે એ બીજા દાખલામાંથી એક હશે. એટલે 2 માર્કના ટોટલ 3 દાખલા હશે. 8મા ચેપ્ટરમાં 2 માર્કના કેટલા દાખલા હશે? 3. એમાં 1 દાખલો ફરજિયાત લખવાનો, તે બીજા 2 છે એ 2 માંથી કોઈ પણ 1 લખવાનો. તો એના 6 માર્ક થયા અને 4 દાખલા. ત્રિકોણમિતિના ઉપયોગ, એના MCQ નહીં કરવાના, નાના દાખલા નહીં કરવાના, કાંઈ જ નહીં કરવાનું બાળકો. શું યાદ રાખવાનું? એમાં માત્ર 4 માર્કનો દાખલા જ કરવાના. એટલે તમે છે ને ત્રિકોણમિતિમાં એક જ સ્વાધ્યાય છે, ત્રિકોણમિતિના ઉપયોગમાં એક જ સ્વાધ્યાયમાં શરૂઆતના 4-5 દાખલા જુઓ ને તો એ sin θ, cos θ, tan θ નો ઉપયોગ કરી અને ગણવાના. શરૂઆતના 5 દાખલા એવા છે, સાવ નાના છે. તો તમે સમજી શકો કે 4 માર્કમાં એવો દાખલો પૂછાય નહીં. તો તમારું 50% કામ હળવું થઈ ગયું. ઘણા શું કરે, મટીરિયલ્સ લઈ લે, મટીરિયલમાંથી MCQ ખરા ખોટા ખાલી જગ્યા ના તે કેટલું બધું કરી નાખે, 1-2 વાક્ય ના.
સમજાય? જોડકા કરે, ખરા ખોટા, ખાલી જગ્યા, 1-2 માર્ક, એ બધું ત્રિકોણમિતિના ઉપયોગમાંથી કરતા. હવે એમાંથી એવું કંઈ પૂછાવાનું જ નથી. જો તો શું કામી મહેનત કરવી? સમજાય? હા, એક વખત તમારી મહેનત થઈ જાય છે, આખી ટેક્સ્ટ બુક તમારી તૈયાર થઈ ગઈ, ઉદાહરણના બધા જ દાખલાઓ તમે તૈયાર કરી નાખ્યા, સ્વાધ્યાયના બધા જ દાખલાઓ તૈયાર કરી નાખ્યા, બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખી મહેનત થઈ ગઈ, તમે 70-75 ઉપર માર્ક લાવતા થઈ ગયા, પછી તમારે બધું શરૂ કરવાનું છે. સમજાય? તમે 70-75, 80માંથી 70-75 ઉપર માર્ક લાવતા થઈ ગયા, પછી તમારે બધી જ તૈયારી કરવાની. એટલે ત્રિકોણમિતિના ઉપયોગમાંથી MCQ કરવાના, ખરા ખોટા, ખાલી જગ્યા, 1-2 વાક્યના જોડકા, બધું કરવાનું. પણ ક્યારે? પહેલાં 70 ઉપર પહોંચી જઈએ પછી. આપણી એવરેજ 80માંથી 70-75 ઉપર આવવા માંડે પછી બધું વધારાનું નોલેજ તમારે લેવાનું છે. ત્યાં સુધી માત્ર શું યાદ રાખવાનું? તો કે આના મોટા દાખલા જ કરવાના છે. વર્તુળની અંદર 1 માર્કનો 1, 2 માર્કનો 1, 3 માર્કનો 1. 3 માર્કનો 1 હશે, એમાં કાં તો પ્રમેય હશે, બે પ્રમેય છે, ખૂબ અગત્યના છે, એ કરાવીશ, અથવા એક સાબિતીનો દાખલો હશે, સાબિતી હશે, રાઇડર. એની રાઇડર કરવાની. જો હું બોલું છું એ સાંભળજો. 6થા ચેપ્ટરમાં રાઇડર કરવાની જરૂર નથી. સાબિતીના દાખલા 6થા ચેપ્ટરના કરવાના નથી. ખાસ ધ્યાન રાખજો. 6થા ચેપ્ટરમાં જરૂર નથી, હું એમ કહું છું. હું એમ નથી કહેતો સાવ નહીં કરવાના. જો તમારી પાસે ટાઈમ હોય તો કરવાના, નહીં તો નહીં. પણ વર્તુળના સાબિતીના દાખલા કરવાના, કારણ કે એમાંથી પૂછાય. રચનામાં ખરા ખોટા તે એવું કંઈ કરવાની જરૂર નથી. એમાં એક રચના જ પૂછાવાની છે, 2માંથી એક રચના કરવાની છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 1 માર્કનો 1 દાખલો, 3 માર્કનો 1 દાખલો, કુલ કેટલા માર્ક થયા? 4 માર્ક, 2 પ્રશ્નો થયા. પૃષ્ઠફળ અને ઘનફળ 1 માર્કનો 1, 3 માર્કનો 1, એટલે 3 ને 1 4, 4 ને 1 4 માર્કનો 1. બરાબર? એટલે આ એક ચેપ્ટર પણ કેટલા માર્કનું થયું? 8 માર્કનું. તો આ 2 ચેપ્ટર છે એ સૌથી વધારે ગુણભાર ધરાવે છે. 8 માર્કના કેટલા ચેપ્ટર થયા? 2. ઓકે. આંકડાશાસ્ત્ર ખૂબ મજાનું એવું ચેપ્ટર, રોકડા માર્ક આવી શકે એવું. 1 અહીંયા સ્ટાર, 3 માર્કનો 1 દાખલો એના ઓપ્શનમાં હશે, 6 માર્ક અને 3 પ્રશ્નો. સંભાવનામાં 2+2 કર્યું છે. એનો અર્થ એવો થયો કે 4 દાખલા કયા હશે સંભાવનામાં? તો કે 1-2 વાક્યના જ હશે. બરાબર? પણ આવું નથી થતું. શું ફેરફાર છે આપણે જોઈએ. તો એનો મતલબ એવો થયો કે વિભાગ A ની અંદર એટલે 1 માર્કના કુલ કેટલા સવાલ પૂછાશે? 16 સવાલ પૂછાશે અને 16 માર્ક હશે. વિભાગ B 2 માર્કના દાખલા, 2 માર્કના કુલ કેટલા દાખલા પૂછાશે? 10 દાખલા અને 20 માર્ક થયા. વિભાગ C 3 માર્કના કેટલા દાખલા પૂછાશે? 8 અને એના માર્ક કેટલા થયા? 24. વિભાગ D 4 માર્કના કેટલા દાખલા પૂછાય? 5 એટલે 4×5 20 માર્ક. તો આવી રીતે બોર્ડની અંદર ગણિતના પેપરમાં ધોરણ 10માં કુલ 39 પ્રશ્નો પૂછાય છે અને 39 પ્રશ્નોના કુલ ગુણ 80 થશે. અને એની માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો આ વાત થઈ બ્લુ પ્રિન્ટની. ચલો, સમજાણું અહીંયા સુધી બધાને? બરાબર? તો આ જે સ્ક્રીન પર તમને દેખાય છે આનો એક સ્ક્રીનશોટ લઈ લો દરેક વિદ્યાર્થીઓ. ઓકે. તો હવે આપણે જે વાત કરવી છે એ આ તો બોર્ડે આપણને કીધું છે કે બ્લુ પ્રિન્ટ આ રીતની છે, આ રીતનું બધું પૂછાવવું જોઈએ. પણ હવે જે માર્ચ 2020માં પેપર લેવાનું, તમારે પેપર ક્યારે દેવાનો થશે? તો કે માર્ચ 2021ની અંદર. તો માર્ચ 2020માં જે પેપર લેવાઈ ગયો એનું મેં એક એનાલિસિસ કરેલું છે આખું આ રીતનું. બરાબર? તો એ એનાલિસિસ મેં મારે પોતાની રીતે કરેલું છે. તો એ જે એનાલિસિસ મેં પોતે જ આખું બનાવેલું છે. બરાબર? અહીંયા જે છે એ તમારી આ બ્લુ પ્રિન્ટ છે. બરાબર? અને આ જે મારી પાસે છે એ મેં એનાલિસિસ આખા પેપરનું કર્યું છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાણું. તો હવે એ પ્રમાણે આપણે જોતા જઈએ. તો કે ચેપ્ટર નંબર 1, પહેલા ચેપ્ટરની અંદર જો કઈ રીતે હવે કેટલો ફેરફાર આવે છે એ તમારે ખાસ જોવાનો છે. આ બધા મેઇન આ બ્લુ પ્રિન્ટ છે. હવે જોઈએ આપણે તો કે પહેલા ચેપ્ટરમાં એણે એવું કીધું હતું કે 1 માર્કનો એકેય સવાલ પૂછવાનો નહીં, પણ બોર્ડની અંદર 1 માર્કના કુલ 2 દાખલા પૂછવામાં આવ્યા હતા. અને આને કેન્સલ કરી અને અહીંયા 1 થઈ ગયો હતો. એટલે ટોટલ અહીંયા હવે તમે ફેરફાર કરી નાખજો, હું અહીંયા કરાવું છું. બરાબર? ક્લિયર? એટલે કુલ ગુણભાર કેટલા રહ્યા? 4. કુલ ગુણભાર કેટલા રહ્યા? 4. અને સવાલો કેટલા થઈ ગયા? 3. ચાલો અહીંયા ફેરફાર હું કરી જ દઉં છું. સમજાણું?
તો આ રીતે કરવામાં આવ્યું હતું બોર્ડમાં. ઓકે, 2 માર્કનો એક દાખલો, 3 માર્કનો એક, અને બોર્ડની અંદર માર્ચ 2020માં વિભાગ બીનો એક પણ દાખલો પૂછવામાં આવ્યો નહોતો, એટલે કે 2 માર્કનો નહીં. તો અહીંયા જુઓ 3 ને 1 કુલ માર્ક કેટલા? 4 માર્કના 2 દાખલા, એટલે 6 માર્કના બદલે કેટલાનું પૂછ્યું? 4નું પૂછ્યું. ત્રીજા ચેપ્ટરની અંદર આ 2, ઓકે, ત્યાં 2 આવી ગયા, બરાબર. 2 માર્કનો એક અથવામાં, આ પણ સાચું, બરાબર. અહીંયા એણે એક પણ સવાલ પૂછવાનો નહીં 3 માર્કનો એવું કીધું હતું, એના બદલે એક સવાલ પૂછાઈ ગયો હતો. ક્લિયર? ઓકે, તો અહીંયા 11 માર્ક થઈ જાય છે અને સવાલોની સંખ્યા થઈ ગઈ 5. 1 2 3 4 5. સમજી શકો છો તમે, બરાબર, કે આમાં જો ફેરફાર અમુક થાય છે. મેં અહીંયા તમને કીધું ને 1 અને 2 માર્કમાં વધારે ફેરફાર થશે, અહીંયા બહુ ઓછા ફેરફાર થશે, 1-2 જગ્યાએ ફેરફાર આવશે. 3 ને 4 માર્કમાં ફેરફાર થવાની શક્યતાઓ ઓછી, 1-2 માર્કમાં ખૂબ ફેરફાર થશે. મેં તમને સમજાવ્યું. ઓકે, હવે ચોથા ચેપ્ટરની અંદર 1 માર્કનો એક પૂછવામાં આવ્યો હતો, 2 માર્કની અંદર પૂછ્યા હતા એણે 2, બરાબર. 2 માર્કને એણે કેટલા પૂછી લીધા? 2, એટલે એક ફરજિયાત, એકમાં અથવા, અને આ કાઢી નાખ્યા. એટલે અહીંયા જે માર્ક થઈ ગયા કેટલા? 5. અને સવાલોની સંખ્યા કેટલી રહી? 3 જ રહી. સવાલો 3 જ તે, માર્ક કેટલા થઈ ગયા? 5. ક્લિયર? એટલે 3 માર્કનો ન પૂછ્યો, એના બદલે એણે કેટલા માર્કનો પૂછી લીધો? 2 માર્ક. સમાંતર શ્રેણીમાં, ઓકે, સમાંતર શ્રેણીમાં સાચું જ છે, એમાં કોઈ ફેરફાર નથી. 1 માર્કનો, 3 માર્કનો. ત્રિકોણની અંદર અહીંયા જે 2 માર્કનો કહેવામાં આવ્યો છે, આ પૂછવામાં આવેલો નથી, માત્ર પ્રમેય જ પૂછ્યો છે, એટલે 4 માર્ક અને 1. રેડી? જો 4 માર્કમાં બહુ ઓછું, 3-4 માર્કમાં ઓછો ફેરફાર આવશે. ઓકે, યામ ભૂમિતિમાં 1 માર્કનો 1 સાચું, 3 માર્કનો 1 એઝ ઇટ ઇઝ. ઓકે, 8મું, આની અંદર 2 અને અહીંયા 2. રેડી? 8મામાં કોઈ ફેરફાર નથી, એમાંય 6 માર્ક. 9માની અંદર એક સવાલ પૂછવામાં આવેલો છે 4 માર્કનો, એ રેડી. 10માની અંદર અહીંયા 1 + 1 થઈ ગયું, એટલે 1 જ કીધા હતા, એમાં 1 વધારાનો ઉમેરાઈ દીધો, બરાબર. અને અહીંયા 1ના અથવામાં 1 અને અહીંયા 1. ઓકે, 10મામાં પણ બીજો કોઈ ફેરફાર નથી. ચેપ્ટર નંબર 11ની વાત કરીએ. ચેપ્ટર નંબર 11 છે રચના. રચનામાં 1 ને 1, 12મું ચેપ્ટર. એની અંદર અહીંથી કોઈ સવાલ પૂછવામાં 1 માર્કનો આવેલો નથી. 2 માર્કનો 1 સવાલ પૂછ્યો છે, 2 માર્કનો 1 સવાલ, 3 માર્કનો 1 સવાલ. ઓકે, તો અહીંયા એના માર્ક થઈ જાય છે 5. 4ના બદલે કેટલા માર્ક થઈ જાય છે? 5. અને સવાલો જે છે એ તો રહેશે 2. ક્લિયર? ઓકે, એટલે 1 માર્કના બદલે 2 માર્કનો પૂછ્યો, 1ના બદલે કેટલા માર્કનો પૂછી લીધો? 2 માર્ક. 13મું ચેપ્ટર, પહેલામાંથી 1, ઓકે, બીજામાંથી 13મામાંથી નહોતો પૂછાણો, આમાં ઓપ્શનમાં ઓકે, આમાં ઓકે. રેડી? આંકડાશાસ્ત્ર 1 માર્કનો 1, 2 માર્કનો 1, 3માં ઓપ્શન વાળું સાચું. આમાં જુઓ તો કે આમાં 2 + 2, એટલે આ 2 કાઢી નાખ્યા અને એ 2 માર્ક ઉમેરી દીધા અહીંયા, એટલે સવાલોની સંખ્યા થઈ ગઈ 3 અને માર્ક થઈ ગયા, સોરી ઊંધું થઈ ગયું, સવાલોની સંખ્યા 3 અને માર્ક કેટલા? 4. તો આજે મેં હવે ફેરફારો કરી દીધા છે બાળકો. એ કયા ફેરફારો છે? તો કે માર્ચ 2020ની અંદર જે બોર્ડ દ્વારા 10મા ધોરણનો ગણિતનો પેપર લેવાયો હતો, એની અંદર આ મુજબનું પૂછવામાં આવ્યું હતું. પહેલાં જે આપણે સમજ્યા એ બોર્ડ દ્વારા તે બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવી કે આવું પૂછવું જોઈએ, પણ પૂછ્યું હતું કંઈક આ રીતનું. એટલે તમે સમજી શકો. જો કેટલા ચેપ્ટર એવા છે જેમાં કાંઈ જ ફેરફાર નથી. તો પહેલેથી જો જોતા જઈએ કોઈ જ ફેરફાર ન હોય એવું આ સમાંતર શ્રેણી, યામ ભૂમિતિ, ત્રિકોણમિતિનો પરિચય, એટલે 3 ચેપ્ટર થયા. ચોથું ત્રિકોણમિતિના ઉપયોગો, પછી છે રચના, પછી છે પૃષ્ઠફળ અને ઘનફળ 6 નંબરે, અને આંકડાશાસ્ત્ર 7. તો 15માંથી 7 ચેપ્ટરો એવા છે કે જેમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. એટલે બ્લુ પ્રિન્ટમાં જેમ કીધું છે એ જ મુજબ પૂછવામાં આવેલું છે 7 ચેપ્ટરમાંથી. રેડી? હવે જે ચેપ્ટરો છે એમાં ખૂબ મોટા ફેરફાર હોય એવું ક્યાં છે? તો કે જો સંભાવનામાં 1-2 માર્કની અંદર ફેરફાર થઈ શકશે, બરાબર. આમાં વધારે ફેરફાર 3 માર્કનો જે ફેરફાર છે, જુઓ 4 માર્કમાં કોઈ ફેરફાર નથી, 3 માર્કમાંય ફેરફાર નથી. 3 માર્કમાં અહીંયા જે માઇનોર ડિફરન્સ જે આવે છે એ જ તે, બાકી
1 અને 2 માર્ક, તો એ તો તમે સમજી શકો કે 1-2 માર્કના સવાલોમાં બહુ મોટું વેરિએશન હોતું નથી. ઘણી વખત 1 માર્કનો સવાલ થોડો ગમતો મોટો હોય તેને 2 માર્કમાં પૂછી શકાય, 2 માર્કનો નાનો હોય તેને 1 માર્કમાં પૂછી શકાય, એટલે આમાં ચિંતા નથી. તો તમે 3 અને 4 માર્કનું જો વિશ્લેષણ કરો તો 50% કામ તમારું હળવું થઈ જશે. તો આ સાથે મેં 10મા ધોરણના ગણિતના પેપરની બ્લુપ્રિન્ટ અને મારા દ્વારા જે માર્ચ 2020ના પેપરનું જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સમજ્યા હશો એવી આશા રાખું, અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આજથી જ 10માની મહેનતમાં લાગી જાઓ અને સારામાં સારું રિઝલ્ટ લાવો. ગણિતની અંદર 80માંથી 80 માર્ક લાવી તમારું, તમારા મા બાપનું અને તમારા કુટુંબનું નામ ઉજ્જવળ કરો, એવી જ અપેક્ષા સાથે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.